મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા ગુજકેટની એક્ઝામમાં 2728 વિદ્યાર્થીઓ બેઠા છે। 12 બિલ્ડિંગ 138 જેટલા કેન્દ્રો પરથી ગુજકેટનો પ્રારંભ થયો હતો। શહેરમાં ગુરુવારે ગુજકેટની પરીક્ષા શરૂ થઈ હતી। શહેર જિલ્લામાંથી 2728 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષામાં 12 જેટલી બિલ્ડિંગો નક્કી કરાઈ છે અને 138 જેટલા કેન્દ્રોમાં શરૂ થઈ છે, જે પૈકી 1749 ગુજરાતી માધ્યમના, 960 અંગ્રેજી માધ્યમ અને 19 વિદ્યાર્થીઓ હિન્દી માધ્યમના છે। અત્રે ઉલ્લેખનીય છે કે મેડિકલ લાઇનમાં જવા ઈચ્છુક ધોરણ 10 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગત વર્ષ સુધી ગુજકેટ લેવાતી હતી, પરંતુ આ વર્ષથી નેશનલ લેવલની કોમ્પિટિટિવ ટેસ્ટ નીટને દાખલ કરાઈ હતી, પરંતુ ગુજરાતના વાલીઓના વિરોધના અંતે નીટ મુલતવી રખાઈ હતી। ગુરુવારથી પ્રારંભ થયેલ ગુજકેટમાં તમામ વિદ્યાર્થીઓ બેઠા હતા। અમારી શાળામાં આજે તારીખ 9/5/2013ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાઈ છે। વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી રહ્યા છે। દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓ, છોટાઉદેપુર કવાંટથી આવેલા વિદ્યાર્થીઓ સવારથી જ શાળાના પટાંગણમાં હાજર થઈ ગયા હતા અને બરાબર 10:30 એમને એન્ટ્રી આપવામાં આવી। વિદ્યાર્થીઓ ખૂબ શાંતિપૂર્ણ રીતે અને 12 સ્થળોએ ગુજકેટની પરીક્ષા લેવાઈ રહી છે, જેમાંનું એક વડોદરામાં શ્રી સયાજી હાઈસ્કૂલ વડોદરા પણ સેન્ટર છે। કુલ 240 વિદ્યાર્થીઓ 12 બ્લોકમાં ફાળવવામાં આવ્યા છે।